મંત્રાલયનું પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર। આરોગ્ય સચિવે લોકોને પેવેલિયનની મુલાકાત લેવા અને જાગૃત થવા આગ્રહ કર્યો। દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 44માં ભારત આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં કેન્દ્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું પેવેલિયન લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે સ્વસ્થ ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત આ પેવેલિયન ઉદ્ઘાટન કર્યું હતું, જેનો મુખ્ય હેતુ દેશની આરોગ્ય પ્રણાલી અને સરકારી યોજનાઓ વિશે જનજાગૃતિ કેળવવાનો છે। આ મેળો 14 થી 27 નવેમ્બર 2025 સુધી ચાલશે। આ પેવેલિયનમાં મંત્રાલયની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓને પ્રદર્શિત કરતા કુલ 37 સ્ટોલ બનાવવામાં આવ્યા છે। અહીં મુલાકાતીઓ માટે CPR, જાગૃતિ સત્રો, એનિમિયા પરીક્ષણ અને અન્ય આરોગ્ય તપાસ જેવી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ છે। આ ઉપરાંત ટીબી મુક્ત ભારત અભિયાન, અંગદાન કાર્યક્રમ અને ઈ-સંજીવની જેવી મહત્વપૂર્ણ પહેલો વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે। આરોગ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે લોકોને આ પેવેલિયનની મુલાકાત લેવા અને ઉપલબ્ધ સુવિધાઓનો સંપૂર્ણ લાભ ઉઠાવવા માટે આગ્રહ કર્યો હતો। તેમણે દેશના આરોગ્ય ક્ષેત્રમાં દિવસ રાત સેવા આપતા આરોગ્ય કર્મીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને જણાવ્યું કે સરકારના નીતિગત પ્રયાસો દેશના આરોગ્ય લક્ષ્યોને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે જોડવામાં સફળ રહ્યા છે।